જય લિંબાયત, જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે રાજકોટ વાળંદ સમાજ અને રાજકોટમાં આવેલી વાળંદ સમાજની વાડી વિશે. તો આજે હું મારા દર્શક મિત્રોને રાજકોટ વાળંદ સમાજ અને રાજકોટ વાળંદ સમાજમાં લક્ષ્મીનગરમાં આવેલી વાળંદ સમાજની વાડી વિશે આજે મારે તમને થોડી જાણકારી આપવી છે. સાથે થોડી સમાજલક્ષી થોડી વાતો પણ કરવી છે. તો મારા વિડીયોના માધ્યમથી હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છું. આમ તો જો હું ગણતરી કરું તો સૌરાષ્ટ્રના લગભગ જે અગ્રગણ્ય શહેરો છે ત્યાં વાળંદ સમાજની વાડી ફરજિયાત આવેલી છે. આ બાબતે સૌરાષ્ટ્ર આપણા કરતાં ઘણું આગળ છે તેમ કહું તો પણ ખોટું નથી. કારણ કે વાળંદ સમાજની વાડી ભાવનગરમાં પણ બહુ સરસ ને મોટી એવી છે, સુરેન્દ્રનગરમાં પણ છે, રાજકોટમાં પણ છે, મોરબીમાં પણ છે, વાંકાનેરમાં પણ છે, ધોરાજીમાં પણ છે, જામનગરમાં પણ મોટી વાડી આવેલી છે. આ સિવાય પણ જ્યાં જુનાગઢમાં પણ મોટી વાડી આવેલી છે. આ સિવાય હું ના જાણતો હોય એવા પણ શહેરો હશે જ્યાં સૌરાષ્ટ્રમાં આપણી આ લગ્નની વાડી અને મિટિંગના હોલ એવું બધું ઘણું છે. તો આ બાબતે સૌરાષ્ટ્ર આપણા કરતે ઘણો આગળ છે એવું કહેવું જરા પણ ખોટું નથી કે જરા પણ અતિશયોક્તિ ભરેલું નથી. આ બાબતે ખરેખર સૌરાષ્ટ્ર વાળંદ સમાજને ખરેખર હું દિલથી અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું કે ત્યાંના જે જૂના કાર્યકરો હશે જે વાળંદ સમાજના, એમને વાળંદ સમાજ માટે આટલી એક મોટી મિલકતો વસાઈ છે. આ બાબતે સૌરાષ્ટ્રના દરેક શહેરોના વાળંદ સમાજને દિલથી નમસ્કાર કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું કે એમને ગત પેઢીએ એમના અત્યારે વર્તમાન સમાજના જે ભાઈઓ છે એમના માટે એક સરસ એવી મિલકત ઊભી કરી છે અને એનું જતન અત્યારે હાલના જે વર્તમાન સમાજના જે કાર્યકરો છે એ એનું જતન પણ કરી રહ્યા છે. એટલે બંને પેઢીને ખરેખર કરબદ્ધ નમસ્કાર કરવા જ ઘટે એમાં જરા પણ ખોટું નથી. તો શિક્ષણ ક્ષેત્રે પણ ભાવનગર શહેર તો એક શિક્ષણ નગરી કહી શકાય, એમાં પણ ખોટું નથી. તો હાલમાં સુરેન્દ્રનગર પણ એટલું જ સક્ષમ છે. ત્યાં સુરેન્દ્રનગરની વાડી તો મેં રૂબરૂ જોયેલી છે. અને આ દરેક શહેરોમાં કર્મચારી મિત્ર મંડળ ઘણા કામ કરી રહ્યા છે. કર્મચારી મંડળ રાજકોટમાં પણ છે, જુનાગઢમાં પણ છે, ભાવનગરમાં પણ છે, સુરેન્દ્રનગરમાં પણ છે. તો આ કર્મચારી જે મિત્રો છે એ આ અત્યારે હાલ જે વાડીનું જતન કરવાનું અથવા એના જે શૈક્ષણિક કાર્યો છે એને વેગવંતુ બનાવવામાં આ કાર્યકરો ઘણી એવી મોટી ભૂમિકા કરી રહ્યા છે. તો આ બાબતે ફરીવાર સૌરાષ્ટ્ર વાળંદ સમાજના જેટલા મેં શહેરો ગણાવ્યા, તો આજે હું રાજકોટ આવ્યો છું. રાજકોટમાં લક્ષ્મીનગરમાં આવેલી આપણે વાળંદ સમાજની જે વાડી છે એ હું તમને મારા આગળ હું આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. પણ એ પહેલાં મારે આટલી વાત કરવી બહુ જરૂરી હતી. અત્યારે રાજકોટના વાળંદ સમાજના સક્રિય કાર્યકર છે એવા શ્રી રમેશભાઈ સુરાણી સાહેબ, MT પરમાર સાહેબ, નવીનભાઈ વાજા, જગદીશભાઈ સુરાણી, ઘણા કાર્યકરો આજે મારી સાથે છે. ને હું અને હસમુખભાઈ લખતરિયા અમારા સમાજ દર્શન ચેનલની ટીમ એક રાજકોટ વાળંદ સમાજની વાડીની અમે જાત મુલાકાત કરી છે. હવે આ રાજકોટની આ જે વાડી છે ત્યાં સુરેશભાઈને ત્યાંનું જે કર્મચારી મિત્ર મંડળ છે ત્યાં શૈક્ષણિક કાર્યો, વિદ્યાર્થીલક્ષી કાર્યો પણ ત્યાં કરી રહ્યા છે. એ પણ એમનો એક સરાહનીય અને પ્રશંસનીય કામ મારી નજરે આવેલું છે કે અત્યારે હાલ જે ભણતા હોય વિદ્યાર્થી હોય, તમને જે તલાટીની પરીક્ષા આપવાની હોય કે અગાઉની જે પરીક્ષાઓ આપી હોય તેના માટે આ કર્મચારી મિત્ર મંડળ સ્વખર્ચે ત્યાં ટ્યુશન ક્લાસીસ કોઈ પણ ટીચર રાખે છે અને દરેક વાળંદ સમાજના ભાઈઓ, રાજકોટમાં વસતા જે વાળંદ સમાજ કે આજુબાજુમાંથી વાળંદ સમાજના વિદ્યાર્થીઓ આ ક્લાસીસનો લાભ લઈ રહ્યા છે. ખરેખર રમેશભાઈ સુરાણી, નવીનભાઈ વાજા અને MT પરમાર સાહેબથી આ હકીકત જાણી અને એ ક્લાસીસ પણ હું તમને આ મારા વિડીયોમાં જ હું બતાવવા જઈ રહ્યો છું. તો મારો વિડીયોમાં આપ બનાવી રહેજો અને આગળ પણ મારો વિડીયો આપ જોશો એટલે રાજકોટ વાળંદ સમાજની જે લગ્નવાડી છે અને એનો જે ઉપરનો જે હોલ છે
એ એસી હોલ બનાવેલો છે અને સરસ જમણવારની રસોડું અને લીંબચમાનું મંદિર છે. હું બધું તમને મારા વિડીયોમાં બતાવું છું, આપ મારા વિડીયોમાં બનાવી લેજો. હવે ખાસ તો આ બાબતે મારે એ એટલી વાત કરવી હતી કે સૌરાષ્ટ્રના લગભગ દરેક શહેરો, જે મેં આગળ હું કહી ચૂક્યો એ પ્રમાણે દરેક શહેરોમાં વાણંદ સમાજની વાડી, મેરેજ હોલ કે મિટિંગ હોલ કે એવું બધું ઘણું છે. તો હવે આ જોતાં જો મને ખરેખર એક આજે સરસ એવો વિચાર આવ્યો છે કે એવો પ્રશ્ન આવ્યો છે મને કે ગુજરાતનું હબ ગણાતું, ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું, ગુજરાતનું મેટ્રો સિટી ગણાતું એવું અમદાવાદ. હવે અમદાવાદમાં ગુજરાતનું કોઈ જિલ્લો, કોઈ તાલુકો કે કોઈ ગામડું એવું નહીં હોય કે એ ગામડાનો એક પરિવાર પણ અમદાવાદમાં નહીં રહેતો હોય. સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા કે ગામડાના પરિવારો અહીંયા અમદાવાદમાં હશે. અમદાવાદમાં મોટા પ્રમાણમાં વાણંદ સમાજનો સમુદાય છે. છતાંય આપણા પાસે અમદાવાદ વાણંદ સમાજ, બધા સમગ્ર વાણંદ સમાજની વાત કરું છું, માત્ર ગુજરાત વાણંદ સેવા સંઘનું જે બહુમાળી ભવન છે એ સિવાય અમદાવાદમાં વાણંદ સમાજ પાસે કોઈ પણ મિલકત નથી. તો આટલો મોટો જન સમુદાય, વાણંદ સમુદાય જો અમદાવાદમાં વસવાટ કરતો હોય તો શું અમદાવાદમાં વાણંદ સમાજની એક વાડી, મેરેજ હોલ કે મિટિંગ હોલ ના હોવું જોઈએ? ખરેખર આ પ્રશ્ન આજે વિચાર મને સવારથી જ આવ્યો તો આ વિચાર હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. મારો વિચાર આપને યોગ્ય લાગે તો ઠીક છે, ના લાગે તો જય માતાજી. પણ વિચારવું તો રહ્યું કે જો ગુજરાતના આવા શહેરોમાં જો વાણંદ સમાજ આટલો પ્રગતિશીલ હોય, મતલબ લગ્નવાડી હોય, મેરેજ હોલ હોય, શૈક્ષણિક કાર્યો થઈ રહ્યા હોય, તો શું અમદાવાદ એમની તુલનામાં નથી આવતું? અમદાવાદમાં આવી વાણંદ સમાજ માટે લગ્નની વાડી, મેરેજ હોલ કે મિટિંગ હોલ ના હોવા જોઈએ? આ બાબતે ખરેખર આપ આપના હૃદય પર હાથ મૂકી અંતર્મનથી રાત્રે સૂવો ત્યારે વિચારજો, ચોક્કસ વિચારજો. હવે હું તમને મારા વિડીયોમાં આગળ લઈ જઉં છું. રાજકોટ વાણંદ સમાજની વાડી અને ત્યાંના કાર્યકરોને આપણે રૂબરૂ જાત મુલાકાત કરીએ છીએ. આવો મારી સાથે રાજકોટ લક્ષ્મીનગરમાં આવેલી વાણંદ સમાજની વાડી. અસ્તુ, જય માતાજી. રમણભાઈ લીંબાચિયા, સમાજ દર્શન ચેનલ. લક્ષ્મીનગરની મુલાકાત અમે લીધી છે. અત્યારે ટ્રસ્ટીગણમાં શ્રી M.T. પરમાર સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. તો વાડીનો અહેવાલ થોડો ઘણો આપણને આપશે. સમાજને કઈ રીતે આ લાભ કરતા છે, કેવી રીતે બધાથી, કોણ હાલ ટ્રસ્ટી છે, એની વિશેષ માહિતી એમની પાસેથી આપણને મેળવી લઈએ. આ સંસ્થા 1995માં અસ્તિત્વમાં આવી ત્યારે છગનભાઈ સુરાણી, અમુભાઈ બખ્તરિયા એવા બધા વડીલો દ્વારા ફંડ ભાડો ભેગો કરીને આનો સ્થાપના કરવામાં આવે. ત્યાર પછી અત્યારે 3 કારોબારી બદલી અત્યારે હું ખજાનચી તરીકે સેવા આપું છું. આ સંસ્થામાં દેવુભાઈ વાજા છે, પ્રમુખ છે. પછી હું ખજાનચી છું. વસંતભાઈ કલોલા છે, એ મંત્રી છે. મગનભાઈ ગોયલ છે, એ ઉપપ્રમુખ છે. અને 13 કારોબારીની ટ્રસ્ટીનું મંડળ છે આમાં. અને બધા સહયોગ અને તાલમેલથી આનું સંચાલન કરીએ છીએ. જ્ઞાતિભાઈઓને સારા માઠા પ્રસંગે, લગ્ન પ્રસંગ, દાડો, સીમન, રાંધણ બધા લોટા એવા માટે રાત દરેક બધાને ફાળવવામાં આવે છે. અને ઉપર છે વિદ્યાર્થી હોસ્ટેલ છે. વિદ્યાર્થી હોસ્ટેલમાં 10 રૂમ છે. એક રૂમમાં 3 વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓનામાં દાખલ કરવામાં આવે છે. ખાલી રેસિડેન્શિયલ માટે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે લોજિંગ માટે રાખતું નથી. હવે પરમાર સાહેબ એ કહું કે આ વાડી કેટલા માળની અંદર બંધાયેલી છે, રસોડા વિભાગ છે, મેરેજ હોલ છે, એ બાબત પર થોડો પણ પ્રકાશ પાડશો? આ બિલ્ડિંગ છે એ 3 માળની અંદર બનેલું છે. ફર્સ્ટ ફ્લોર છે, એમાં રસોડું પાછળની સાઈડમાં, આગળ જમવા માટે હોલ અને જમવા માટેના કાઉન્ટર. પછી ફર્સ્ટ ફ્લોર આવશે, અહીંયા છે એ મેરેજ હોલ અને બધી વિધિ માટેનો મેરેજ હોલ છે. એની ઉપર છે એ વિદ્યાર્થી હોસ્ટેલ છે, એમાં 10 રૂમ છે અને એક મોટો હોલ છે. હવે મેરેજ હોલ મારા જાણવા પ્રમાણે ટોટલી એસી બનેલો છે. આ બાબતમાં આપનો શું અભિપ્રાય છે, જણાવશો? હા, રિસેન્ટલી જે 1 મહિના પહેલાં જ આ મેરેજ હોલ છે એ એસી બનાવ્યો છે. 13 લાખ રૂપિયાના ખર્ચા એસી હોલ બનાવ્યો છે. અસ્તુ, સમાજ દર્શન ચેનલ, અમદાવાદ.
હિંમત જય સેન મહારાજ આજ રોજ આપણે સમાજ દર્શન ચેનલ શ્રી આરજી લીંબચિયા સુતલેખ રાજકોટની મુલાકાતે આવે છે. તો રાજકોટ વાણંદ સમાજની વાડીની લક્ષ્મીનગર 2માં આવેલી વાડીની રૂબરૂ મુલાકાતે અત્રે છીએ. આ વાડીનો મેરેજ હોલ હું એમને બતાવી રહ્યો છું. ટોટલી એસી હોલ છે જે આપ નિહાળી રહ્યા છો. અને અહીંયા આગળ વર કન્યા માટેના રૂમ, ચોરી મંડપ અને મહેમાનો માટેની વ્યવસ્થા બહુ ઉત્તમ પ્રકારની છે. તમામ જાતની વ્યવસ્થા વાડીની અંદર ઉપસ્થિત છે. એટલે સમાજના દરેક વ્યક્તિઓને આનો સુંદર લાભ મળે છે. રાજકોટ રંગીલું શહેર કોસ્ટલી હોવા છતાંય સમાજને પરવડે એવા ભાવથી વાડી બધાને મળતી હોય છે, જેનો તમામ સમાજના ભાઈઓ પૂરેપૂરો લાભ લેતા હોય છે. આપ નિહાળી શકો છો કે આ રૂમ આવનાર વરરાજ અને વરકન્યાઓ માટેનો છે, જે 2 ને 2 4 છે, જે આપ જોઈ શકો છો. હાલ એટલે જે પ્રસંગ પૂરો થયો છે અને સફાઈનું કામ ચાલે છે, એટલે જોઈ શકો છો વ્યવસ્થામાં જેમ આપણે ઘરે હોય છે એ જ રીતે બાથરૂમ એટેચમેન્ટ રૂમમાં પણ આપવામાં આવેલા છે. પ્રમુખ આ બીજો સમાજના ભાઈઓ માટે પ્રસંગો આવ્યા હોય તે વરકન્યાના સગા સંબંધીઓ સ્ત્રી પુરુષોને તૈયાર થવા માટેના રૂમની પણ એટેચ રૂમ સાથેની વ્યવસ્થા ઉપસ્થિત છે. અત્યારે અમે અહીંયા આગળ ઉપસ્થિત છીએ ત્યારે એક પ્રસંગ પૂર્ણ થયેલો છે, એટલે થોડી સફાઈની કામગીરી ચાલતી હોવાથી વ્યવસ્થિત નથી આપને બતાવી શક્યા. છતાંય પૂરો પ્રયત્ન અમારો છે કે આ જગ્યાનો તમને ખ્યાલ આવી શકે. આપ જોઈ શકો છો રાજકોટ વાણંદ સમાજની પ્રગતિ અને એમની આ જે વાડી હું તમને મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. અહીંયા આ જે યાદી છે રાજકોટ વાણંદ સેવા સમાજના કાર્યકરોની યાદી અહીંયા મુકાઈ છે. જો આ બીજી પણ યાદી છે. ખરેખર રાજકોટ વાણંદ સમાજને દિલથી ધન્યવાદ, અભિનંદન અને ખૂબ જ નમસ્કાર કરવા ખાતે એવા વાણંદ સમાજ રાજકોટને ની વાડી જોયા પછી ખૂબ જ હર્ષની લાગણી થઈ. જય લીંબત જય સેન મહારાજ. અત્રે રાજકોટની લક્ષ્મીનગરની વાણંદ સેવા સમાજ રાજકોટની વાડીમાં છાત્રાલયની મુલાકાત આવે છે. છાત્રાલયનો આ રૂમ છે, જેની વિશેષ માહિતી શ્રી રમેશભાઈ સુવાણી આપણને આપશે. વાણંદ સેવા સમાજ રાજકોટમાં ટોટલી 30 રૂમ છે. એક રૂમમાં 3 શેટી, આ પ્રમાણે એક વિદ્યાર્થીને 3 ખાનાવાળો કબાટ, એક ટેબલ ને 3 ખુરશી, અને વર્ષે ખાલી 3500 રૂપિયા આખા વર્ષનું અમે વિદ્યાર્થી પાસે ભાડું લઈ છીએ. 6 મહિનાનું, બરાબર. અને હું અને એમપી પરમાર અને અમારા પ્રમુખ દેવભાઈ વાજાના આગેવાની હેઠળ આ બધું આખી વાડીનું વિદ્યાર્થીનું તમામ સંચાલન અમે કરીએ છીએ. અને હાલમાં અમે વિદ્યાર્થી કર્મચારી મંડળના પણ ક્લાસીસ હાલે છે આપણા સમાજના બાળકોનો. ચાલો એની મુલાકાત કરીએ. અહીંયા એક મિનિટ રમેશભાઈ, એક મિનિટ તો રમેશભાઈ સાહેબ, આ હોસ્ટેલમાં કેટલા રૂમ છે અને અત્યારે હાલ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા છે? હાલમાં 10 રૂમ છે, પણ વિદ્યાર્થી હાલમાં 3 જ આવ્યા છે. કોરોના વખતે ફૂલ હતી, પણ કોરોનાના હિસાબે વાડી ખાલી કરાવી નાખી. એ પછી વિદ્યાર્થીઓ ધીરે ધીરે આવતા થયા છે. અત્યારે 10 થયા ને, અત્યારે 10 વિદ્યાર્થી થઈ ગયા છે. એટલે અહીંયા આપણા વાણંદ સમાજના જ વિદ્યાર્થીઓને એડમિશન દીકરીઓ નહીં, દીકરીઓને માત્ર વાણંદ સમાજના વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે. એ લોકોને જમવા કરવાનું કઈ વ્યવસ્થા? જમવાનું પોતાની રીતે વ્યવસ્થા, રહેવાનું અહીંયા ખાલી રહેવાનું જ, અહીંયા જમવાનું એમને રીતે બહાર એ લોકો કરી રહેતા હોય છે. અને અહીંયા જે ક્લાસીસ ચાલી રહ્યા છે એ અમારા, હું રાજકોટ વાણંદ સમાજ કર્મચારી મંડળનો પ્રમુખ છું, અને અમારા એમપી પરમાર સાહેબ ટ્રસ્ટી છે. અને અમે બધા સાથે રહી આપણા સમાજના
જે દીકરા દીકરીએ તલાટી મંત્રીના ફોર્મ ભર્યા હા. છે એના અત્યારે અમે ફ્રીમાં ક્લાસીસ કરાવીએ છીએ. અરે વાહ, અને ખૂબ 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 અભિનંદન એનો આશરે રમેશભાઈ. ખર્ચો લાખ રૂપિયાનો છે એ અમે ટ્રસ્ટીઓ કર્મચારી મંડળો ભોગવવાના છે. બાળકો પાસેથી એક પણ પૈસો લેતા નથી અમે. વાહ વાહ, ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ, સુરાણી સાહેબ, MT પરમાર સાહેબ અને હસમુખભાઈ. અને બીજી અમે વાણંદ સેવા સમાજના તમામ કારોબારી ગયા વખતે પોલીસની ભરતી હતી ઓલ ગુજરાતમાંથી ટોટલ 36 છોકરા દીકરીઓ આવેલા એને પણ રહેવાની ફ્રી સેવા અને જમવાની ફ્રી સેવા આપેલી. સરસ સરસ આ સરસ. વાણંદ સેવા સમાજ દર વખતે કોઈ પણ સરકારી જાહેરાત આવે અને રાજકોટ એક્ઝામ હોય કેન્દ્ર તો અમે રહેવાની સગવડતા અને જમવાની સગવડતા પણ ફ્રીમાં કરી આપીએ. વાહ વાહ વાહ, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન રાજકોટ વાણંદ સમાજ. અત્યારે શ્રી રમેશભાઈ સુરાણી સાહેબ ઉપસ્થિત છે, MT પરમાર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમારા હસમુખભાઈ લખતરિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. રમેશભાઈ સુરાણી સાહેબે હવે આ ક્લાસીસની વાણંદ, મુલાકાત લઈએ. અચ્છા, અહીંયા રાજકોટ વાણંદ સમાજ સેવા જે વાણંદ સેવા સમાજ કર્મચારી મંડળ તરફથી અહીંયા જે વિદ્યાર્થીઓને તલાટી કમ મંત્રીની જે એક્ઝામ ચાલી રહી છે એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા સમાજ તરફથી ક્લાસીસ છે અને ક્લાસીસમાં આપણા સમાજના જ વિદ્યાર્થીઓ અહીંયા તાલીમ લઈ રહ્યા છે ને એમને ટ્રેન પણ આપણા થાય છે ને. અચ્છા, અહીંયા ટીચર છે. અહીંયા આપણા રમેશભાઈ સુરાણી સાહેબ, MT પરમાર સાહેબ, હસમુખભાઈ લખતરિયા સાહેબ. હવે અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમાંથી હું એક બેનને પણ આમંત્રિત કરીશ ને એના શબ્દોમાં આપણે સાંભળશું કે અહીંયા રાજકોટ વાણંદ સમાજ તરફથી અહીંયા વિદ્યાર્થીઓને શું શું સુવિધા મળી રહી છે. તે બેબી શું નામ છે તારું? નિરાલી ધોળકિયા, નિરાલી વાજા ધોળકિયા. જય લીંબત જય સેન મહારાજ. વાણંદ સમાજ કર્મચારી મંડળ આપણા વાણંદ સમાજના વિદ્યાર્થીઓને નિસ્વાર્થ વગર પૈસે અમને સરસ મજાના તલાટી માટેના ક્લાસીસ વર્ગો શરૂ કરેલા છે અને અમને સરસ રીતે તૈયારી કરાવે છે અને સરસ અમારું ધ્યાન પણ રાખે છે અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા. બરાબર બરાબર, ખૂબ ખૂબ આભાર નિરાલીબેન. તમારું નામ શું છે ભાઈ? મારું નામ દિશાંત રસિકભાઈ શશાંકિયા છે. અત્યારે આપણા સમાજ દ્વારા તલાટી કમ મંત્રીના ક્લાસીસ ચાલુ છે જે બહુ સારી રીતના ચાલી રહ્યા છે. બહુ સારું જ્ઞાન આપે છે વિવિધ ફેકલ્ટીઓ દ્વારા અને ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. છે આ રસોડા વિભાગ છે, આપ જોઈ શકો છો. રાજકોટ વાણંદ સમાજને કર્મચારી મિત્ર મંડળ ખરેખર ખૂબ જ પ્રગતિના પંથ ઉપર છે અને આ જાણી મને ખરેખર રાજકોટ વાણંદ સમાજને દિલથી ધન્યવાદ આપું છું કે આટલી બધી સરસ પ્રગતિ જો રાજકોટ વાણંદ સમાજની હોય તો